તો જો આખી ધાણી ફૂટી ગઈ. તો ચાલો મિત્રો આપણે જેવી રીતે કપાસ વીણતા જઈએ ને એવી રીતે પાછળ વાહો વાય ગાયોના ગોળિયા ગાયો સારતા જાય છે. જો તો ફેમિલી ચા આવી ગઈ છે. તો ચાલો ચા પાણી અને નાસ્તામાં જોઈએ તો બિસ્કિટ છે, સેવ મમરા છે. તો મિત્રો થેલીઓ આખી ભરાઈ ગઈ છે ને હવે આપણે સલાખામાં થેલીઓ ઠલવી દઈએ. જુઓ તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે આપણે બધા ભાગ્યા છીએ જમવા. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? અને હું પણ મજામાં જ છું. અને અત્યારે વાગ્યા છે સવારના 7:30 થયા છે. અને આજે આપણે જવાનું છે કપાસ વીણવા. તો તમે બધા લોકો ચાલો મારી સાથે કપાસ વીણવા. તો ફેમિલી આપણે અત્યારે પહોંચી ગયા છીએ જ્યાં આપણે ખેતરે જ્યાં કપા વીણવાનું છે ત્યાં. અને જુઓ આ કપા એટલો વીણી લીધેલો છે ને ઓલી બાજુ છે એ બાકી છે. તો આપણે કપા વીણવા માટે પહોંચી ગયા છીએ. અને જુઓ આ બાજુ તો જુઓ આખી ધાણી ફૂટી ગઈ. તો ચાલો હવે અત્યારમાં વૈયા જઈ કપા વીણવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે કપા વીણવા માટે પગી ગયા છીએ ને તમે પાછળ જોઈ શકો છો. જો આપણો આ છે એ બધો કપા આપણે વીણવાનો છે. અને જો અહીંયા વિશાલભાઈ અત્યારમાં કપા વીણે છે. ભાઈ શું કહેશો વિશાલભાઈ? તો આપણે સવારના પોરમાં આપણે કપા વીણવા મળીએ છીએ ને એવો તડકો પડે કે બહુ જાજો તડકો પડે છે. તો આપણે વીણવો તો પડશે, રખાણ છે એટલે. તો હાલો આ કપા અત્યારે હવે તો વિશાલભાઈ કીધું એમ તો વીણે છે વિશાલભાઈ. તો હવે આપણે પણ કપા વીણવા મળીએ. જો આપણે જેવી રીતે કપાસ વીણતા જઈએ ને એવી રીતે પાછળ વાહો વાય ગાયોના ગોળિયા ગાયો સારતા જાય છે. જો ઘણી બધી ગાવું છે અને ભેંસું પણ છે, બકરીઓ છે ઘણું. જો તો ફેમિલી ચા આવી ગઈ છે. તો ચાલો ચા પાણી અને નાસ્તામાં જોઈએ તો બિસ્કિટ છે, સેવ મમરા છે. તો ચાલો નાસ્તો ને ચા પાણી પી લઈ. તો ચાલો તમે પણ ચા પાણી નાસ્તો કરવા. તો મિત્રો હાલો બધા નાસ્તો કરવા. આપણે તો બાલાજીના ચમરા ખાઈએ છીએ અને બહુ મજા આવે છે કારણ કે અત્યારે ભૂખ લાગે છે એટલે ખાઈએ છીએ આપણે. જુઓ ખાલી. તો હાલો મિત્રો હવે આપણે નાસ્તો કરી લઈએ. તો મિત્રો થેલીઓ આખી ભરાઈ ગઈ છે ને હવે આપણે સલાખામાં થેલીઓ ઠલવી દઈએ. જુઓ આ વિશાલભાઈ ઠલવે છે, મારા પપ્પા એવા છે થેલીઓ ઠલવવા. તો ફેમિલી આ છે મારા બા. જુઓ મારા બા કપા વીણે છે ને બળી. હવે ખાવા નથી જવું આપણે? ભૂખ નહીં લાગી? તો ફેમિલી હજી 12 જ વાગ્યા છે ને આપણે જઈએ છીએ જમવા 1 વાગ્યા. એટલે હજી 1 કલાકની વાર છે. તો 1 કલાક તો આપણે કપા વીણવા પડશે. ને જો સામે વિશાલભાઈ વીણે છે, અહીંયા મારા મમ્મી છે. તો મિત્રો અત્યારે વાગી ગયો છે 1 અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે આપણે બધા ભાગ્યા છીએ જમવા. તો હાલો ફેમિલી જમવા. તો જમવામાં છે બટાકાનું શાક, રોટલી છે, રોટલો અને છાશ. તો હાલો જમી લઈને તમે પણ બધા ચાલો મારી સાથે જમવા. મિત્રો આપણો કપાસ જોખાઈ ગયો છે. અને એવો આ છે ખેડૂ. અને એવો આપણો કપાસ જોખાઈ ગયો છે અત્યારે. અને મિત્રો કપાસ જોખાઈ ગયો છે. અને હવે આપણો સનેડો છે ને એ આપણા ખેડૂ છે એ સનેડો વાળવા જઈ રહ્યા છે. અને જો કપા તો જો કેટલો બધો ધાણી ફૂટી ગયેલી છે. અને આપણે થોડુંક એવું બાકી છે. કાલ લગભગ 4 ઝેકું થાય, 4 વાગશે એટલું રીજ્યું થોડુંક. તો મિત્રો કપા જોખીને તૈયાર થઈ ગયા છે ને હવે જઈએ છીએ ઘરે. અને હવે આપણે કપા કેટલો વીણીએ છીએ ને કેટલો વજન આવે છે ને એ હવે હું તમને બીજા વિડીયોમાં કહી દઈશ. તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ કે હું આશા કરીશ કે આ વ્લોગ ગમ્યો છે. તો જો તમને વ્લોગ ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.